નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી ખેડૂતો માટે એટલે કે એમટી બજાર ભાવની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે એરંડા બજારની સંપૂર્ણ માહિતી વિગતવાર જોવાના છીએ અને સાથે જ તમામ માર્કેટના એરંડાના બજાર ભાવ જોવાના છીએ। તો ખાસ કરી વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, વાત કરીએ તો એરંડામાં વાયદામાં તેજીવાળાઓની પકડ ઢીલી પડતા જ બદલાવાળાની વેચવાલી ઘટી હતી। આજે વાયદા બજારમાં 20થી લઈને 25 રૂપિયાની વચ્ચે ઊંધા બદલા જોવા મળ્યા હતા, જેમાં સપ્ટેમ્બર વાયદો આજે 6,748 રૂપિયા તો ઓક્ટોબર વાયદો 6,808 રૂપિયાની સપાટી ઉપર બંધ રહ્યો હતો। સાથે જ આગામી સમયમાં વાયદામાં સામાન્ય સુધારો હતો, પરંતુ જો એરંડા ખેડૂતો અને વખારિયાઓ પકડી રાખે તો જ ફાયદો થઈ શકે। હવે આપણે હાજર બજારની વાત કરીએ તો એરંડા વાયદામાં તેજીવાળાઓની પકડ ઢીલી પડતા જ બદલાવાળાની વેચવાલી વધી હતી। આજે શનિવારે રાજસ્થાન પ્રાઇવેટ ગોડાઉનવાળાનો વાયદો ખરીદીને 1318થી લઈને 1313 રૂપિયા સુધી હાજરમાં બિલ્ડમાં વેચવાલી થઈ રહી હતી, જ્યારે એરંડાના અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે વાયદો વધઘટનું બેરોમીટર હોય। જો વાયદામાં તેજીવાળાની નબળાઈ જોવા મળશે તો જ બદલાવાળાની વેચવાલી માર્કેટમાં કોઈ શિપમેન્ટમાં ચાન્સ નહીં રહે। જો કે મોટા વખારીઓ હજુ એરંડા પર પકડ જમાવીને બેઠા હોય ને બહુ ઘટાડાની શક્યતા પણ નથી અને દિવેલની ડિમાન્ડ હાલ થોડી ઓછી દેખાય છે, જેના કારણે મંદીવાળાઓ સારા વરસાદના અને નવા ક્રોપના અંદાજ સારા મૂકી રહ્યા છે, જેથી બજાર બેસે। પરંતુ આગામી 5 મહિના સુધી હજે નવી આવક થવાની કોઈ જ શક્યતાઓ નથી, જેના કારણે બજારને ટેકો મળશે। આજે શનિવારે ગુજરાતની અંદર 30,000 ગુણીની આવક થઈ હતી। સામે ભાવની વાત કરીએ તો આજે પ્રતિમણે 5થી લઈને 10 રૂપિયાના વધારા સાથે એવરેજ બજાર 1300થી 1320 રૂપિયા, જ્યારે સારામાં 1331થી 1350 રૂપિયા સુધીના ભાવ થતા હતા। સાથે જ તમામ માર્કેટના બજાર ભાવની વાત કરીએ તો હાલ અત્યારે તમામ માર્કેટની અંદર ભાવની વાત કરીએ, જેમાં સરેરાશ બજાર અત્યારે ખેડૂતોને તેની ક્વોલિટી મુજબ 1150થી લઈને 1350 રૂપિયા સુધી જેવી ક્વોલિટી પ્રમાણે ભાવ મળતા જોવા મળી રહ્યા છે। તો બસ આજના એરંડાના સમાચારમાં આટલું જ। ધન્યવાદ। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે। આભાર।